તો રાજ્યમાં 8 મે સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે। જી હા, એ જ જગ્યાઓ કે જ્યાં કાળઝાળ ગરમી અત્યાર સુધી પડી રહી હતી, આજ સુધી પણ એ કાળઝાળ ગરમી અનુભવાઈ રહી હતી, ત્યાં આજથી હવે 8 તારીખ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે। રાજ્યના અલગ અલગ જિલ્લાઓ, તેમાં હવામાન વિભાગે કહ્યા છે કે એ જિલ્લાઓમાં માવઠું આવી શકે છે અને તેના કારણે જે ખેડૂતોના ઊભા પાક છે તેમાં તકલીફ થઈ શકે છે, નુકસાની આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો એ બધા, એ તમામ જિલ્લાઓ કે જ્યાં અત્યાર સુધી એટલે કે લગભગ છેલ્લા 3-4 દિવસથી તાપમાન જે છે તે 40, 42, 43 ડિગ્રીની ઉપર હતું, એ તમામ જિલ્લાઓમાં હવે માવઠું થઈ શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। का जो डे 1 है आइसोलेटेड प्लेसेस में होगा, गुजरात रीजन और सौराष्ट्र कच्छ में। मतलब डे 1 मतलब 3 मई को, आज के दिन। और उसके आगे जो 4 तारीख है, इसमें जो सौराष्ट्र कच्छ है इसमें आइसोलेटेड जगह में रेन थंडरस्टॉर्म के साथ होगी। और जो गुजरात रीजन में है, ये थंडरस्टॉर्म विद गस्टिंग 30 to 40 किलोमीटर स्पीड में विंड भी रहेगी, थंडरस्टॉर्म रहेगी।